વેલકમ ટુ માય ચેનલ। ઘરમાં જો કોઈ શાક ના હોય તો કયું શાક બનાવવું, તો એના માટેનું એક સોલ્યુશન લઈને આવી છું। આજે આપણે દહીં શિમલા મિર્ચનું શાક બનાવીએ। જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે એક પેનમાં તેલ લીધું છે। તેલને સરસ ગરમ થવા દઈશું એટલે જીરું એડ કરીશું। જીરુંને આપણે તતડવા દઈશું। જીરું તતડી જાય એટલે સ્લિટ્સ ઓફ ઓનિયન એન્ડ કેપ્સિકમ એડ કરીશું। અને 1-2 મિનિટ એને સ્ટર કરી લઈશું। આ સ્ટેજ પર ઝીણું લસણ એડ કરીશું સમારેલું, અને અગેન એને સ્ટર કરીશું। ઝીણા સમારેલા મરચાં એડ કરીશું, અગેન એને સ્ટર કરી લઈશું 1-2 મિનિટ માટે। આપણે કેપ્સિકમને પૂરેપૂરા નથી ચડવી દેવાના, એને થોડા ક્રન્ચી રાખવાના છે, એટલે એન્ડ સ્ટેજ પર આપણે પિંચ ઓફ સોલ્ટ એડ કરીશું। હવે આપણે મસાલા કરી લઈશું। એના માટે હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો ને બધાને સરસ સ્પાઇસીસને મિક્સ કરી લઈશું। આપણું સ્પાઇસી સરસ મિક્સ થઈ જાય એટલે 1 ચમચી બેસન એડ કરી લઈશું ને એને બી સરસ મિક્સ કરી લઈશું। અને બેસનને 1-2 મિનિટ કૂક કરી લઈશું કે જેથી બેસનની કચાશ આપણા શાકમાં રહી ન જાય। હવે આપણે 3 ટેબલસ્પૂન દહીં એડ કરીશું। અત્યારે મેં મોરું દહીં લીધું છે, તમને ખાટું દહીં ગમતું હોય તો તમે ખાટું દહીં બી એડ કરી શકો છો। અને દહીંનું પાણી બળી જાય અને શાક ઠીક થઈ જાય ત્યાં સુધી 2-3 મિનિટ એને કૂક કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણું દહીંનું પાણી બંધ થઈ ગયું છે અને આપણું શાક રેડી થઈ ગયું છે। હવે એને ધાણા લઈ લઈએ અને આપણું દહીં શિમલા મિર્ચ શાક રેડી થઈ ગયું છે અને રોટલી પરાઠા સાથે એન્જોય કરીએ। આ રેસીપી તમારા ઘરે બનાવો અને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો। આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ। આવજો, જય શ્રી કૃષ્ણ।